જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે. રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે. આ જે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે, જેમાં 1400 થી વધુ સંપત્તિ પર સરકારે બુલડોઝર ફેરવ્યું છે. પહેલા તો આ ડિમોલિશન વિકાસ અને સરકારી જમીનના દબાણના નામે થઈ રહ્યું હતું, પરંતુ હવે આપણા નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે આ ડિમોલિશન ગુનાખોરીના કારણે થઈ રહ્યું છે. હર્ષ સંઘવીનું કહેવું છે કે થોડા સમયથી જંગલેશ્વરમાં ગુનાખોરી વધી ગઈ હતી. ખૂન, મારામારી, બળાત્કાર, અપહરણ, પાસાના કેસોમાં સંડોવાયેલા લોકો આ વિસ્તારમાં રહેતા અને જમીન પર કબજો કર્યો હતો. આ જમીન પર કબજો કરી તેમણે મકાન બનાવી લોકોને ભાડે આપ્યા હતા. ત્યારે સરકારી જમીન પર કબજો કર્યો હોવાના કારણે અહીં ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. પહેલા અહીં સાંભળીએ કે હર્ષ સંઘવી સમગ્ર ડિમોલિશન મામલે શું કહી રહ્યા છે. કરવામાં આવ્યું હતું એ જંગલેશ્વરમાં આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે. ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે. બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે. રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે. 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે. જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા. આ જે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જંગલેશ્વરનું ફેઝ 1નું ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. અને મેં અગાઉ બી કહ્યું હતું કે રાજ્યના કોઈ બી ખૂને, કોઈ બી અસામાજિક તત્વો જો સરકારી જગ્યાઓ પર કબજો કર્યો હશે અને ગુનો કર્યો એટલે એ જગ્યાઓનું સર્વે ચાલુ થઈ જશે. અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ. સાથે સાથે રાજકોટ શહેરના નાગરિકો માટેની વ્યવસ્થાઓ માટે જે આરક્ષિત રખાયેલી જગ્યાઓ છે એ જગ્યાઓ બી આજે ક્લિયર કરવાની કામગીરી શરૂ થઈ છે. મોડી કાલ સાંજ સુધી ફેઝ 1ની કામગીરી પૂર્ણ થશે અને આ કામગીરી ક્લિયર થયા પછી તે આવનારા દિવસોમાં લોકોની વ્યવસ્થાઓ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. આભાર.
અહીં તમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંભળ્યા. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પહેલા વિકાસ કરવા માટે ઘર તોડવાના હતા અને હવે ગુનાખોરીના નામે ઘર તોડવામાં આવે છે. પરંતુ લાગે છે કે આપણા નાયબ મુખ્યમંત્રી નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભૂલી ગયા છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુનાખોરીના નામે કોઈના પણ ઘર પર બુલડોઝર ન ફરવું જોઈએ, કારણ કે જે તે ગુનાની સજા ભારતીય ન્યાય સંહિતામાં અલગથી આપવામાં આવી છે. એટલે સરકારોએ કાયદો હાથમાં ન લેવો, ન્યાય આપવાનું કામ ન્યાયતંત્ર પર મૂકી દેવું. પરંતુ બિચારા આપણા નાયબ મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં ખબર હોય. તો હવે એમના લોજિક પર આવીએ. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુનો થશે તો ઘર પડશે, તો આ ઘર ફક્ત ગરીબોના જ કેમ પડે છે સાહેબ? મોરબીમાં ઝૂલતા પુલમાં આટલા લોકો મોતને ઘાટ ઉતારનાર ભ્રષ્ટાચારીઓના ઘર પર બુલડોઝર ક્યારે ફરશે? રાજકોટના અગ્નિકાંડમાં લોકોના જીવ ગયા, તેમના ગુનેગારોના ઘર પર બુલડોઝર ક્યારે ફરશે? ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે મુખ્યમંત્રી સાહેબ કહે કે બ્રિજનો એક ગાળો તૂટ્યો, પણ આ એક ગાળામાં કટકી કરનારના ઘરે બુલડોઝર ફર્યું? જો નહીં તો હજારો લોકોના જીવ લેનારા અપરાધીઓને તમે છાવરો છો અને આ ભાડે રહેતા નાના ગરીબ માણસોના ઘર પર આ ગુજરાતના દાદાનું દમ કેમ ચાલે છે? કેમ નાના લોકોના ઘર પાડતી વખતે જ તમને ગુનાખોરીઓ યાદ આવે છે? રાજકોટના જંગલેશ્વરમાં તમને ગુનાખોરી યાદ આવતી હોય તો મેયરના પતિએ જે દબાણ કરીને બેઠા છે તેમના ઘર તોડવા તમારું બુલડોઝર કેમ નથી ફરતું? ભાજપ અવારનવાર બંધારણમાંથી સમાજવાદી શબ્દ હટાવવા મથે છે, કારણ કે કહે છે કે આ ઇન્દિરા ગાંધીનું ઉમેરેલું છે. પરંતુ હવે તો એવું લાગી રહ્યું છે કે આ સરકારને સમાજવાદ શબ્દ એટલે કાઢવો છે કારણ કે એ હશે તો ગરીબ અને શોષિત વર્ગ માટે કામ કરવું પડશે. તો સુપ્રીમ કોર્ટ આ રીતે બુલડોઝર નહીં ફરવા દે અને અમીરોની ગુનાખોરીઓને ઇગ્નોર નહીં કરી શકાય. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.